નમસ્કાર દર્શક મિત્રો, TV17 સાથે હું વૈશાલી પોબારું સ્વાગત છે આપ સૌનું. કરીશું નજર આજના સમાચાર પર. ગાંધીનગરના સરગાસણ ગામે કરોડો રૂપિયાના ખર્ચે કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલ તળાવ આજે યોગ્ય સંભાળના અભાવે જાડી ઝાખરા અને ગાંડા બાવળના જંગલમાં ફેરવાઈ ગયું છે. સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે તળાવની યોગ્ય સમયે સફાઈ ન થતી હોવાને કારણે તે સુંદર પ્રોજેક્ટ આજે ગંદકી અને બેદરકારીનું પ્રતીક બની ગયું છે. સ્થિતિ એવી છે કે તળાવ આજુબાજુ આખો વિસ્તાર જંગલ જેવી અવસ્થામાં છે, જેના કારણે આસપાસના રહેવાસીઓના આરોગ્ય પર પણ જોખમ ઊભું થઈ રહ્યું છે. સ્થાનિકોએ તળાવની સમયસર સફાઈ અને રખાવ માટે કોર્પોરેશનને અનેકવાર રજૂઆતો પણ કરી છે, છતાં હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. હવે પ્રશ્ન એ છે કે જનહિતમાં કરવામાં આવેલા ખર્ચનો સાચો ઉપયોગ ક્યારે થશે અને તળાવને એ સ્થિતિમાં પાછું લાવવા કોઈ સંસ્થા કે તંત્ર ક્યારે પગલાં લેશે. અંતે સ્થાનિકો અપીલ કરી રહ્યા છે કે તંત્ર જાગે અને તળાવને ફરીથી જીવંત બનાવી ગામ માટે આશીર્વાદરૂપ સાબિત કરે.